ફ્રૂટ સલાડ બનાવવાનું પડે, સુવાની બેસવાની વિશાળ સુવિધા છે. એક બોર્ડ તો ફૂલ થઈ ગયું. મસ્ત મજાનું ફ્રૂટ સલાડ બનાવવાનું છે. અત્યારે સૂકી ભાજી બનાવવાની છે. ઘઉંની રોટલી આપણી મસ્ત મજાની અહીંયા બને. આ મારો સ્ટાફ છે, કોઈને કામ ચીંધવું નથી પડતું. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આપણે છે ને ફ્રૂટ સલાડ બનાવવાનું છે, તો એ તમને બતાવી. જો અહીંયા ઘણા પેલા તો આપણે જો હિતેશભાઈ હલાવે છે દૂધ ને, જો આ રીતનું. અને હજી છે ને આમાં હતું ફ્રૂટ નું જો આપણે કાપવાનું ચાલુ છે મિત્રો. આ બાજુ જોવો તમે, આ અંદર શીકુ કાપે છે ને એવું હતું. જો કેળા કાપી વાળા શીકુ કાપે છે, શીકુ અસલ છે. મીઠાઈ કાપવાનું ચાલુ છે. આ બાજુ સફરજન નું કટિંગ ચાલુ છે મિત્રો. અને આ બાજુ બદામ મેન તો તમે જોવો, આ બાજુ થી બતાવું મિત્રો. જોવો આપણે કાજુ બદામ નું કટિંગ અહીંયા થાય છે. કેમ હાલે છે? કાજુ બદામ કાપે છે જોરદાર, જોવો તમે નજીક થી. અને આ બાજુ મિત્રો આપણે જોવો દાડમ નું કામ થઈ ગયું ને, શીકુ કાપે છે દાડમ ફોલી વાળા. જો આ શીકુ કાપે છે ને જોરદાર, એ રીતના છે. અને આ બાજુ આપણે જોવો અહીંયા છે ને દાડમ અને ફ્રૂટ હજી મિત્રો આવી ગયા છે આપણે મગાવેલા. જો સફરજન ને ફ્રૂટ ને ફળ ને બધું. બાકી આ બાજુ જોવો તમે, મસ્ત મજાનું ફ્રૂટ સલાડ બનાવવાનું છે અત્યારે. અને અહીંયા જો તમે મસ્ત મજાનું વિશાલભાઈ ખાંડે છે. તાત્કાલિક પછી મિત્રો જો આ કસ્ટર્ડ પાવડર લઈ આવ્યા અને જો એ આ રીતના જો કટિંગ કરી અને આ ડોલમાં છે ને ઓગાળવાનું હોય. ભેગું થોડુંક દૂધ નાખવાનું મિક્સ કરીને પછી આમાં નાખવાનું છે આપણે ભેગું. એવું અત્યારે કામ ચાલુ છે. ને અહીંયા છે મિત્રો આપણું રસોડું. તો એ તમને હાલો વિડીયોમાં આગળ બતાવતો જાય. અત્યારે અમે ફ્રૂટ સલાડ બનાવી વાળી. હવે આપણે રસોડાનું વિઝિટ કરાવીશું, રસોડું બતાવીશું. તો શું કરો અત્યારે જણાવો. અત્યારે છે તો ફરાળની વ્યવસ્થા કરી દઈએ, સૂકી ભાજી બનાવે. અત્યારે છે ને એટલે સૂકી ભાજી બનાવવાની છે, તો એની વ્યવસ્થા ચાલુ છે. જો અત્યારે વઘાર કર્યો અને મરચા નાખ્યા, ટમેટા નાખ્યા, અંદર મસાલો નાખ્યો અને સૂકી ભાજી મિત્રો આ રીતે જો બનાવવાની. બટેટા બાફીને કમ્પ્લીટ કરેલા છે. આ રહ્યા આ બટેટા આવી ગયા. હાલો સૂકી ભાજીની વ્યવસ્થા મિત્રો અહીંયા થઈ ગઈ કમ્પ્લીટ. હવે બને જ છે. જો મસ્ત મજાનો વઘાર લેવાઈ ગયો છે. અને આ બાજુ હાલો આ બાજુ બતાવો. આ બાજુ હું રોટલી બનાવે, અહીંયા કણે રોટલી બનાવે. જોવો તમે આ બાજુ ઘઉંની રોટલી આપણી મસ્ત મજાની અહીંયા બને છે અત્યારે. જોવો ઘઉંની રોટલી. અને અહીંયા કણે જોવો આપણે ઘઉંની રોટલી એકારે મિત્રો ઘણી બધી છે ને, આ મોટી તાવડી માંડી છે ને એટલે આના ઉપર શેકાતી જાય એકારી બધી રોટલી. આમ જેટલી અહીં વણતા જાય ને બધી એકારી આમાં શેકાતી જાય મિત્રો. અહીંયા રોટલી હંધી બને છે. આ બેન ઉપર છે, આ બેન આ બાજુ અંધાય દેખાય છે. હાલો આ બાજુ હવે હે ને આગળ હાલો. આ બાજુ જે બનતો એ બતાવો કિશનભાઈ. અમારે કિશનભાઈ મિત્રો હંધું વિઝિટ કરાવે અને મસ્ત મજાની સૂકી ભાજી હમણાં બની જશે. અને આમાં દાળ બનાવી છે, દાળ ભાત બનાવવાના એની દાળ મિત્રો આમાં છે. અને આ બાજુ સંભારો, આ બાજુ સંભારો બનાવે છે. સલાડ મિત્રો આ બાજુ સલાડ બનાવે છે. અને આ બાજુ હાલો બતાવો હંધું વિઝિટ કરાવો કિશનભાઈ મિત્રો હંધું રસોડું આપણને બતાડે છે અત્યારે. આ બાજુ નાસ્તાની તૈયારી કરે. 4 વાગે આપણે દેવાનું, 4 વાગે નાસ્તો દેવાનો હોય ને એની તૈયારી કરાવે છે. આ બાજુ મિત્રો હંધી જો કામ ચાલુ છે. આ જો બીજું શાક છે આપણે રીંગણા બટેટાનું. આ બીજું શાક મિત્રો રીંગણા બટેટાનું કિશનભાઈ. એક શાક બાકી છે, હજી એક શાક બાકી છે અને એ વઘારવાનું. અને હાલો આ બાજુ હવે આગળ તમને મિત્રો વાસણનું ની હતું બતાવી આપણે કઈ રીતનું હતું આયોજન છે બતાડવું. એટલે ભેગું એ વાસણનું હતું બતાવી. તો આ બાજુ ડીશું સાફ કરે છે. આ મારો સ્ટાફ છે, કોઈને કામ ચીંધવું નથી પડતું. પોતાની મેળે બધા છે ને પોતપોતાનું કામ લઈ લે. હા મિત્રો જો અત્યારે આ ડીશું સાફ કરવાનું હાલે, ડીશું ધોવાનું. અને ડીશું અહીંયા કણે જો ગાભો મારીને કમ્પ્લીટ કરી નાખવાનું. લોધીડાથી આવ્યા છે આપણે, અને લોધીડાથી આવ્યા મહેમાન અમારે. જો હંધાય છે ને મિત્રો આપણે ડીશું નું કામ અહીંયા થાય, ધોવાનું, વાસણ ધોવાનું અને ડીશું ને જો ગાભો મારીને સાફ કરી દેવાની. જમવા સુવાની બેસવાની વિશાળ સુવિધા છે, આરામ કરવા માટે ટૂંકમાં મિત્રો આરામ કરવા. બધા લોકો આવી ગયા છે અત્યારે. આ બાજુ જો આ બાજુ ગાડલાનો મિત્રો જે છે ને સ્ટોક છે ને ઘટે તો અમે મગાવી લેવી. અને બ્લેન્કેટ પડ્યા છે, આ બાજુ ગોદડા પડ્યા છે, એમ જ નથી, કઈ ઘટે એમ નથી. જો ફૂલ મોટી વિશાળ સુવિધા આપણે કરેલી છે. અહીંયા ખાલી મિત્રો આરામ જ કરવાનો. બાકી જમવાનું આપણે રસોડાનું જે અલગ જ છે મિત્રો. એટલે અહીંયા હંધાઈને આરામ કરવાનો મિત્રો. તો આ છે આપણી મોટી વિશાળ સુવિધા. એટલે અમે હે ને હતું તમને આજે વિડીયોમાં અલગ અલગ બતાવતા જઈએ. આખી અમારી રાવટીની મુલાકાત ટૂંકમાં કેવી તો કરાવી દેવી, બધી વસ્તુ બતાવી. આ બાજુ જો આપણે 24 કલાક ગરમ પાણી ચાલુ રાખવી. 24 કલાક મિત્રો 2 તપેલા હે ને મોટા, ગરમ પાણી ચાલુ જ રાખવાનું. એટલે શું કે નાવામાં મિત્રો કોઈને ઠંડુ પાણી ન લાગે, ગરમ પાણીની પણ ફૂલ વ્યવસ્થા રાખી છે મિત્રો. આ પછી ફ્રૂટ સલાડ બનાવતા એ જોવો તમે હંધા ફ્રૂટ આપણે આમાં નાખી દીધા. ટૂંકમાં આપણે જે કટિંગ કર્યું હતું એ હંધું જોવો તમે. અને હલાવવાનું ચાલુ. આ મસ્ત મજાનું કેટલું બધું આપણે ફ્રૂટ સલાડ મિત્રો બની ગયું છે. અને જો ફ્રૂટ આપણે ઘણું બધું કાપ્યું હતું. એક ડીશ મોટી નાખી દીધી અને આ બીજું જોવો મિત્રો
એટલે ફ્રૂટ મિત્રો ફૂલ જાજુ ફ્રૂટ જ નાખ્યું હતું અને બનાવ્યું છે જાજુ બધું આપણે મિત્રો. અને હજી દાડેમ મિત્રો અલગ પડ્યા છે, દાડેમના દાણા અમને નાખ્યું આ અંદર ફ્રૂટ. અને આ બધી સુવિધા મિત્રો અત્યારે અહીં જમવાનું છે, પણ અત્યારે આમાંય આરામ કરવા દીધો હોય. એનું કારણ છે કે ફૂલ ટ્રાફિક છે મિત્રો આપણે છે ને રાવટી. અને અત્યારે જોવો આ હિતેશભાઈ લીધા છે એ દાડેમના દાણા છે મિત્રો. આ દાડેમામાં નાખે છે અને જોવો એલચી નાખે છે રાહુલભાઈ, જો ખાંડેલી એલચી ને એવું મિત્રો જોવો. અને જોવો તમે ફ્રૂટ સલાડમાં કઈ ઘટે નહીં એવું મસ્ત મજાનું મિત્રો ફ્રૂટ સલાડ બની ગયું છે એવું છે. ને દાડેમના દાણા જોવો આ છે દાડેમ મિત્રો, દાડેમના દાણા મસ્ત મજા. અને મિત્રો આપણે પ્લાનિંગ અલગ છે, જોવો આમાં હે ને બરફ કાપીને મૂકી દેવાનો એક તપેલામાં, અને પછી ઓલું તપેલું સીધું અંદર મૂકી દેવાનું જેથી હે ને ઠંડુ થઈ જાય એકદમ મિત્રો. એટલે આ બરફ છે ને એ અંદર જો બરફનું કટિંગ મિત્રો આમાં કરી નાખ્યું આપણે એક ટોપની અંદર. હવે મિત્રો હે ને ઓલું તપેલું આમાં રાખી દેવી જેથી એને ફ્રૂટ સલાડ એકદમ ઠંડુ થઈ જાય. એટલે જો મિત્રો હદાય ઉપાડ્યો ટોપ આપણે અને આ બીજા ટોપની અંદર રાખી દીધો. જોવો તમે મિત્રો આવી ગયો એટલે હવે રેડી કમ્પ્લીટ. હવે ઠંડુ થાય થોડીક વારમાં. હવે મિત્રો આપણે જોવો આમાં હે ને કાજુ બદામનું નથી કટિંગ કરેલું છે ને, પિસ્તા ને કાજુ બદામ ને એ નાખવાનું ચાલુ છે અત્યારે. જોવો તમે આમાં કઈ ઘટે નહીં એવું જોવો તમે. હવે દાડેમના દાણા છે, જો આ દાડેમના દાણા જોવો તમે આમાં કઈ ઘટે નહીં એટલું ફ્રૂટ લાલ ચમકતા ચમકતા દાણા છે. ગુલાબના પાન છે, ગુલાબનું ઝીણી ઝીણી કટિંગ કરીને જોવો તમે ઉપર નાખી દેવાનું. જો આ રીતના આપણે જો જમણવારી ચાલુ કરી દીધી છે મિત્રો. જો અહીંયા પેલા રાખ્યું એ આપણે ફ્રૂટ સલાડ અને પછી આગળ જો બધી જમણવારી આપણે પ્રસાદી છે એ રાખી દીધું છે. જો તમને આગળ રસોડામાં બતાવ્યું હતું આપણે શું શું બનાવ્યું, બધી વસ્તુ આગળ રાખી દીધી. અને આપણે જો અત્યારે ટ્રાફિક જોવો મિત્રો, આપણે રાવટીનું ટ્રાફિક જોવો મિત્રો ફૂલ છે અને પ્રસાદી ચાલુ કરી દીધી. આ જો અહીંયા છે ફ્રૂટ સલાડ મિત્રો પહેલા, અને આ બાજુ જોવો આપણે ફૂલ ટ્રાફિક થઈ ગયું અને જમણવારી ચાલુ થઈ ગઈ છે અત્યારે. જોવો આ બાજુ જોરદાર આપણે કંઈ ઘટે નહીં એવું છે મિત્રો અત્યારે. આ બાજુ હંધાઈ જોવો મિત્રો પ્રસાદી લેવા બેસી ગયા. જોવો તમે આ રીતે આપણે લાઈનમાં બેસાડવી હી એટલે હે ને જેથી આપણે આમાં હાકવું હોય ને સાસ બાસ તો મિત્રો હરખું આવે એટલે આપણે હે ને લાઈન છેર મિત્રો આમ જમવા બેસાડવી હંધાઈ ભાવિ ભક્તોને. અને અત્યારે જોવો ટ્રાફિક મિત્રો જોવો ફૂલે ફૂલ અને જોવો લાઈન જેટલી જમણવારી જે ચાલુ જ કરી છે અત્યારે મિત્રો આપણે. જોવો આ કાંઈ ઘટે નહીં એવું આ બધી પ્રસાદી છે આપણે. જોવો આ રીતનું છે મિત્રો આપણે જમણવારી આજનું પ્રસાદી. અને અત્યારે ટ્રાફિક તો મિત્રો તમને દેખાય જ છે પાછળ આ રીતનું છે, એટલું ટ્રાફિક આપણે કાંઈ ઘટે નહીં એ રીતનું. તો હાલો હવે જમણવારી ચાલુ થઈ ગઈ આ રીતનું આપણે આજે હતું એને રસોડામાં તો તમને અંદર બતાવી દીધું. 11 માટે મિત્રો અહીંયા ફરાળ પણ છે. જોવો આજે 11 છે ને એના માટે થઈને આપણે ફરાળની વ્યવસ્થા પણ કરી વાળી છે એટલે 11 જાવ હોય ભાવિ ભક્તોને મિત્રો ફરાળ કરવાની. બાકી આપણે પ્રસાદી ચાલુ જ છે, પ્રસાદી લઈ લેવાની. અને 11 રહ્યા હોય તો ફરાળની સુવિધા પણ છે મિત્રો આપણે. અને જોવો ટ્રાફિક તો તમને દેખાડ્યું જ આ રીતનું છે. હલો એટલું કોઈ મુકતા નહીં. લાઈવ બુંદી બને છે જોવો તમે આ રીતની આપણે બનાવી છે. કનૈયા મિત્ર મંડળ રાજકોટ દ્વારા જો સેવાનું આયોજન કરેલું છે અહીંયા ઘણે રાજકોટ કનૈયા મિત્ર મંડળ ગ્રુપનું. અને અત્યારે જો ગુંદી બને છે આ રીતની જોવો તમે લાઈવ ગુંદી જોવો તમે. આ છે સાવણી જોવો અને આ ગુંદી આપણે આ રીતની ગુંદી બને છે જોરદાર. બાકી જોવો અને આ બાજુ છે આપણી રાવટી મિત્રો ખંભાળિયાથી આગળ સોનારડી ગામે છે. હાલો યુટ્યુબ વાળાનું છે લઈ લો. ઉતર લો
તો મિત્રો અત્યારે આપણે હંધુય કામ તો થતું જ હોય, પણ આ જોવો વાસણ ઉટકવાના મિત્રો હે ને આ એક સેવા કહેવાય, આ કોઈ ન કરે એ મિત્રો જોવો અહીંયા આપણે 24 કલાક જે જમણવારી ચાલુ હોય એના હાથે વાસણ જો અહીંયા સાફ કરવાના આપણે આ આખા વાસણ જો અહીંયા સાફ કરીને ગાભો મારીને કમ્પ્લીટ રાખવાના અને બધાય વાસણ અહીંયા ઉટકતા હોય જોવો મિત્રો હંધાય વાસણ અહીંયા કણે. અને અત્યારે અહીંયા કણે જો બાજરાના રોટલા થાય છે આપણે ગરમા ગરમ સાંજે જમવા માટે, અને આ વાસણ રહ્યા એ તો આ હંધાય જે અત્યારે ચાલુ હોય જમણવારી એના ઉટકાતા જાય, અને આ બાજુ બાજરાના રોટલા થાય છે ગરમા ગરમ એકદમ દેશી ચૂલા ઉપર મિત્રો. તો આવું કામ હાલે છે અત્યારે આપણી રાઉટી. ચાર્જિંગ પોઈન્ટ તો જોવો મિત્રો ફૂલ થઈ ગયો છે, આજ 11 છે ને ફૂલ ટ્રાફિક છે મિત્રો. ચાર્જિંગ પોઈન્ટ જોવો એક બોર્ડ તો ફૂલ થઈ ગયું, બીજા બોર્ડમાં મિત્રો આજે 60 થી વધુ છે ને 60 પ્લસ ચાર્જિંગ છે મિત્રો આપણે એટલે, અને હજે સુવિધા છે જ આપણી પાસે આવે એટલે ચાર્જિંગ રાખવાના જ છે મિત્રો. જોવો એ કાર્ય બધાય મોબાઈલ અને એવું છે મિત્રો. ટોકનની સુવિધા છે, નામ લખીને ટોકન આપવાના, જેમ કે આ ભાઈ દેખાડે છે એ જો કે છે આપણે ભાઈ જ, પણ આ રીતની મિત્રો સુવિધા આંધી છે. જોવો તમે આ રીતનું ફૂલે ફૂલ થઈ ગયું છે. અને અત્યારે જોવો આમાં છે ને નામ મિત્રો આ રીતે લખીને હે ને ફોન લેવાના અને દેવાના, એટલે હે ને કાંઈ આપણે ખોવાય જ નહીં કોઈનું મિત્રો. અને આપણે છે ને આ રીતે આખા ચોપડામાં જોવા હતા ફોન મોબાઈલ લીધા હોય ને ચાર્જિંગમાં એના નામ લખેલા છે. અને અત્યારે મિત્રો આપણે કેમેરો પણ છે એટલે છે ને અહીંયા ફોન બોનનું કંઈ લોસે ન થાય એ માટે થઈને આપણે હંધી સુવિધા રાખી છે. અને અહીંયા આપણે ડીજેની સુવિધા પણ છે, પણ અત્યારે હંધાય ભાવિક ભક્તો પ્રસાદી લેવા બેઠા એટલે ડીજે બંધ છે, બાકી ડીજે પણ વાગતું હોય એટલે આ રીતનું છે. ને આપણે અહીંયા જો ચાર્જિંગ પોઈન્ટ નામ લખેલું જ છે એટલે હંધાઈને મળી જાય સીધું જ કે અહીંયા ચાર્જિંગ કરવાનું હોય. અને આ બાજુ આપણે મિત્રો મેડિકલ સુવિધા પણ છે, એટલે જો પગ દુખતા હોય ટીપ ટીપ લેવી હોય તો અહીંયા કણે આપણે મેડિકલ સુવિધા પૂરેપૂરી છે મિત્રો, દવાઈઓને એવું. તો આ રીતનું મિત્રો આપણી રાવટીમાં હતું આયોજન છે. બાકી તમને કેવું લાગ્યું જરા કોમેન્ટમાં જણાવજો.